વલસાડ નગરપાલિકામાં કયા સભ્યને કઈ કમિટીના અધ્યક્ષ બનાવ્યા? જુઓ વિડીયો. વલસાડ નગરપાલિકામાં આજે યોજાયેલી સામાન્ય સભામાં વલસાડ નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોને વિવિધ કમિટીના અધ્યક્ષો તરીકે નિમણૂક કરવામાં આવી હતી, જેમાં કારોબારી ચેરમેન તરીકે આશીષભાઈ બિપિનચંદ્ર દેસાઈ, આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે હિતેશકુમાર ઈશ્વરલાલ પટેલ ભંડારી, વોટરવર્ક્સ ચેરમેન તરીકે અમિતભાઈ પ્રહલાદભાઈ દેસાઈ, એસ્ટાબ્લિશમેન્ટ સમિતિના ચેરમેન તરીકે પ્રવીણાબેન સુનિલભાઈ પટેલ, ડિસ્પેન્સરી સમિતિના ચેરમેન તરીકે ઉર્વશીબેન રોહનભાઈ પટેલ, ફાયર અને લાઇટ સમિતિના ચેરમેન તરીકે ચંદર નટવરલાલ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન તરીકે ગૌરીબેન હિતેશભાઈ રાણા, ટાઉન પ્લાનિંગ સમિતિના અધ્યક્ષ તરીકે ઉર્વીબેન રસેશભાઈ માલી, કાયદા સમિતિના અધ્યક્ષ તરીકે નીતેશભાઈ મહાદેવભાઈ વશી, ડ્રેનેજ સમિતિના અધ્યક્ષ તરીકે વિમલ સુમંતરાય ગજધર, સમાજ કલ્યાણ સમિતિના અધ્યક્ષ તરીકે હિતેશભાઈ રમેશભાઈ પટેલ ઉર્ફે ચૂલા, શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે વર્ષાબેન અમિતભાઈ પાનવાલા, ફૂડ એન્ડ શોપ સમિતિના ચેરમેન તરીકે પ્રવીણ સાહેબ રાવ પવાર, મંત્રાણા ગાર્ડન તથા તળવા સમિતિના ચેરમેન તરીકે ભરતભાઈ છોટુભાઈ પટેલ કાનોની નિમણૂક કરવામાં આવી હતી. છેલ્લા 4.5 વર્ષ પછી સભ્યોની નિમણૂક કરવામાં આવ્યા બાદ હવે પ્રજાના પડતર પ્રશ્નો અને બાકી રહેલા કામોને વેગ મળે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે.